हाय गाइज आना આગલા વિડીયોમાં મેં તમને બતાવ્યું હતું કે મારી મમ્મી જે ડ્રાયફ્રૂટ લાવી હતી એ બધું મેં તમને બતાવ્યું હતું અને કીધું હતું કે નેક્સ્ટ વિડીયોમાં હું તમને એનો પાવડર જેવી રીતે બનાવશે એની રેસિપી શેર કરીશ. આજના વિડીયોમાં હું એ જ રેસિપી આજે શેર કરવાની છું. મારી મમ્મીએ જે ડ્રાયફ્રૂટ લાવ્યું હતું એ બધું આજે બધાનો મારી મમ્મી આજે પાવડર બનાવવાની છે અને આઈ હોપ સો કે તમને આ રેસિપી ગમે અને તમે પણ તમારા ઘરમાં આ રેસિપી બનાવવામાં ટ્રાય કરો. મારી મમ્મીએ પહેલાં કઢાઈમાં બધા જ ડ્રાયફ્રૂટ હતા એ બધા જ નાખી દીધા હતા અને એને ધીમા ગેસ પર થોડીવાર શેકાવા દીધા હતા. આ પાવડર જે છે એ મારી મમ્મી રાતના 11 વાગે બનાવતી હતી કારણ કે આખો દિવસ આજે મારી મમ્મી ફ્રી જ નહોતી. હવે ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા હતા અને હવે મારી મમ્મી ચણાને શેકી રહી હતી. દર શિયાળાની સિઝનમાં મારી મમ્મી આ ડ્રાયફ્રૂટનો પાવડર અમારી માટે બનાવે છે. હું, પ્રિયાંશ અને મિતાંશ દરરોજ સવારમાં વહેલા આ પાવડરને દૂધની સાથે પીએ છે અને મારી મમ્મીએ પહેલાં તો એક કઢાઈમાં ઘી નાખ્યું અને એમાં મખાનાને શેકી લીધા હતા. આ પાવડર પીવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. અને અહીંયા મખાના પણ શેકાઈ ગયા છે. અહીંયા મારી મમ્મીએ મખાના, ચણા અને બધા ડ્રાયફ્રૂટને મિક્સ કરી દીધા હતા અને હવે મારી મમ્મી એને મિક્સરમાં પીસવા જઈ રહી હતી અને અહીંયા બધી સામગ્રી જે છે એ પીસાઈ રહી હતી અને અમારો પાવડર રેડી થઈ ગયો છે. આ પાવડર બહુ જ ટેસ્ટી લાગે છે. મને આશા છે કે તમે તમારા ઘરે આ પાવડર બનાવો અને કાલ રાતનો અને આજનો મેં વિડીયો બેઉ મિક્સ કરીને વિડીયો બનાવ્યો છે. મારી મમ્મી જે શાકભાજી લઈને આવી હતી એમાંથી આજે મારી માસી દૂધીનું શાક અને રોટલી બનાવી રહી હતી અને મિતાંશના ફેવરેટ કેળા છે એટલે અત્યારે કેળા ખાઈ રહ્યો હતો અને શાક બની ગયું હતું ને અત્યારે રોટલીની વારી છે. અને જોડે મારી માસી ચા બનાવી રહી હતી. ચા મારી માસી જ બહુ ટેસ્ટી બનાવે છે એટલે દર વખતે મારી ચા જે છે એ મારી માસી જ બનાવે છે. અત્યારે રાત થઈ ગઈ હતી અને મારો ભાઈ અને મિતાંશ બે મસ્તી કરતા હતા. મારા પપ્પાએ વઢીને પ્રિયાંશને તો સુવડાવી દીધો પણ મિતાંશ હજુ મસ્તી જ કરતો હતો. આઈ હોપ સો કે તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય.